જે લડાઈઓ આજ સુધીની ઇતિહાસમાં થઈ છે ને, એમાં જીત કે હારના સમીકરણને ઇતિહાસે નોંધ નથી લીધી. સિદ્ધાંત સાથે તમે કેવું લડ્યા છો એનું હંમેશા મહત્વ રહ્યું છે. ઇતિહાસ જોવો તો પાંડવો દરેક બાજી હારતા હતા. ચોપાટ રમે, સામે કૌરવો, એક તરફ પાંડવો. દરેક દાવ પાંડવ હારે અને કૌરવ જીતે. ત્યારે એક દિવસે ભીમે ધર્મરાજાને, યુધિષ્ઠિરને પૂછ્યું કે તમે નીતિમત્તાની વાત કરો છો, સિદ્ધાંતની વાત કરો છો, આ શકુની એ ચાલ કરે, દુર્યોધન અને શકુનીની જોડી નીતિમત્તાને નેવે મૂકીને દાવપેચ કરે અને આપણે હાર્યા જ કરીએ, તો આ નીતિમત્તા ને સિદ્ધાંત શું કામના? અને ત્યારે ધર્મરાજાએ કહ્યું હતું કે નીતિમત્તા અને સિદ્ધાંતથી લડીશું, હાર કે જીત જોયા વગર લડીશું. સિદ્ધાંત અને નીતિમત્તાથી લડીશું. ઇતિહાસ ગૌરવભેર આપણું નામ લખશે, હારનારાનું ગૌરવભેર નામ હશે અને કપટથી જીતનારાઓની ઇતિહાસ નોંધ નહીં લે. તમે જુઓ, આ ધર્મરાજાના શબ્દો એ વખતે બોલાયેલા. 100 હતા કૌરવ, એમાંથી એકેયનું નામ કોઈ પોતાનો દીકરો જન્મે તેને પાડે છે કોઈનું નામ? કે ભાઈ ના, અમારા રાજા દુર્યોધન જન્મો, કે અમારે ત્યાં શકુની જન્મો, પડે છે નામ એનું? નામ 5 જ હતા. કદાચ એ ચોપાટનો એક પણ દાવ જીતી નહીં શક્યા, પણ આજે ગૌરવભેર પોતાને ત્યાં પુત્ર જન્મે તો એના દીકરાનું નામ એ અર્જુન પાડે, પાંડવોના નામમાંથી કોઈ યુધિષ્ઠિર પાડે, આ નામ પડે છે અને કૌરવોનું કોઈ નામ પાડતો નથી. હું આપ સૌને સલામ કરું છું, આપને નમન કરું છું.